હવે વિદ્યુત ફ્લક્સ આગળ આપણે 11મા ધોરણની અંદર બે પ્રકારના ફ્લક્સ ભણી ચૂક્યા છે. એક ડોટ ફ્લક્સ, બીજું કટ ફ્લક્સ. ફ્લક્સ એટલે શું? જો વ્યાપક રીતે જોવા જઈએ તો ફ્લક્સ એટલે એક પ્રકારનો ફ્લો, પ્રવાહ. જો કોઈ પણ સદિશ ક્ષેત્ર હોય તો એ સદિશ ક્ષેત્રનો ફ્લક્સ હોય જ. ફ્લક્સ એટલે સાદામાં સાદી ભાષામાં બોલીએ તો એક પ્રકારનો પ્રવાહ, એક પ્રકારનો ફ્લો. વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રને સાથે સંકળાયેલો એક પ્રકારનો ફ્લો કે પ્રવાહ. વધારે કન્ફ્યુઝન અથવા વધારે આપણે ગૂંચવવાની વાત ન કરીએ તો વિદ્યુત ફ્લક્સ એટલે શું? સાદામાં સાદું વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો સાદામાં સાદું વિદ્યુત ફ્લક્સ એટલે ધારો કે આપણે એક અહીંયા આપણી પાસે એક આવી રિંગ જેવી છે. એ રિંગને આપણે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં લઈ જઈએ, કોઈ પદાર્થના વિદ્યુત ક્ષેત્રમાં, તો અહીંયાથી શું થયું? તો એ પદાર્થનું શું હશે? તો વિદ્યુત ક્ષેત્ર હશે. વિદ્યુત ક્ષેત્ર હોય એટલે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય. તો જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની પસાર થાય, જેટલી આ રિંગમાંથી જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય, એ જે સંખ્યા છે એ સંખ્યાને શું કહેવાય? આ રિંગ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. સાદામાં સાદી વાત આટલી છે. કોઈ પણ બંધ પૃષ્ઠને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, વિદ્યુત ક્ષેત્ર હોય એટલે એની વિદ્યુત ક્ષેત્ર રેખા હોય, તો એ બંધ પૃષ્ઠમાંથી જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા પસાર થાય એ સંખ્યાઓની સંખ્યા એટલે શું કહેવાય? તે વિદ્યુત ક્ષેત્ર, તે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. સાદામાં સાદી વાત આટલી છે વિદ્યુત ફ્લક્સની. સાદામાં સાદી વાત આટલી છે. હવે બે ભાગમાં આપણે વહેંચી કાઢીએ થિયરીને. એક, વિદ્યુત ફ્લક્સની પહેલાં આપણે ડિસ્કશન શું કરીએ કે જ્યારે આપણું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અત્યારે આપણે એમ જોવા જઈએ તો બે પ્રકારનું આપણે વિદ્યુત ક્ષેત્ર છે તો હોઈ શકે. એક સમાન વિદ્યુત ક્ષેત્ર, બીજું અસમાન વિદ્યુત ક્ષેત્ર. તો આપણે માની લઈએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર E હોય ત્યારે ફ્લક્સનું ડિસ્કશન અથવા ફ્લક્સ કેવી રીતના શોધાય ને ફ્લક્સ શું છે તેની ચર્ચા કરીએ. આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સમાન વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હશે? તો પહેલાં આપણે માની લઈએ કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં તે વિદ્યુત ફ્લક્સ. તો સમાન વિદ્યુત ક્ષેત્ર જે છે, તો સમાન વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હશે? એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય. હવે આપણી પાસે એક બંધ પૃષ્ઠ છે. બંધ પૃષ્ઠ તરીકે માની લઈએ કે આપણે આ રીતનું એક પૃષ્ઠ પસંદ કરીએ. હવે આ વસ્તુને અથવા સમજવા માટે એક ઉદાહરણ લઈએ. એમ તો ક્લાસમાં તે તો આપણે બહુ સરળતાથી ઉદાહરણ સમજી શકતે. અહીંયા મારે થોડું દોરીને તમને બતાવવું પડશે. માની લે કે આપણા ક્લાસરૂમની કે આપણા રૂમની બે દિવાલો છે. આ બે દિવાલોની વચ્ચે આપણે અસંખ્ય આવી દોરીઓ બાંધેલી છે. આ દોરી એટલે શું? તો વિદ્યુત ક્ષેત્ર રેખા. હવે આપણી પાસે એક પૃષ્ઠની જગ્યા ઉપર આપણે એમ વિચાર કરીએ કે ભાઈ એક આપણી પાસે આવી ફ્રેમ છે. ફ્રેમ આપણે ફોટો ફ્રેમ આવે એમાંથી મને કે ફોટોને બધું અંદર ભાગ કાઢી લો તો એક ફ્રેમ જેવી આપણને મળે. તો જ્યારે આપણે આ ફ્રેમને આ દોરીની વચ્ચે મૂકીએ તો જેટલી દોરી આમાંથી પસાર થાય એ શું આવશે? દોરીની સંખ્યા ગણી લે તો આપણે એમ કહી શકાય કે એ દોરી ફ્લક્સ થશે. એટલે ફ્લક્સ થશે આ ફ્રેમ સાથે સંકળાયેલું. તો આ જે ફ્રેમ છે એમાંથી જે દોરી પસાર થાય એ કોના કઈ બાબત ઉપર આધાર રાખે? દોરીઓની સંખ્યા કે ફ્લક્સ, તેની આપણે જો ડિસ્કસ કરીએ તો પહેલો જે એમ કહેવાય કે જે સંખ્યા આધાર રાખે કોના ઉપર? તો ફ્રેમના ક્ષેત્રફળ ઉપર. આપણી ફ્રેમ કેટલી નાની મોટી છે? કોઈ ફ્રેમ આપણે લઈએ તો કોઈ ફ્રેમ ધારો કે નાની છે, કોઈ ફ્રેમ આપણે એમ કહીએ કે મોટી છે. તો ફ્રેમના ક્ષેત્રફળ વધારે રાખે.
બીજો આધાર રાખે કોના ઉપર? તો કે દોરીની સંખ્યા ઉપર. દોરી ઓછી બાંધેલી હોય તો સ્વાભાવિક ઓછી પસાર, દોરી બધી ગીચ બાંધેલી હોય તો કેવી થાય? વધારે પસાર થવાની. પણ બરાબર વિચાર કરો, જો દોરી એટલે કે વિદ્યુત ક્ષેત્રરેખા વધુ ગીચ હશે તો કોણ તીવ્ર હશે, અને જો દોરીની ક્ષેત્રરેખા ઓછી ગીચ હશે તો કોણ નબળું હશે? તો વિદ્યુત ક્ષેત્ર. એનો અર્થ એમ થાય કે જો જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ હશે તો વિદ્યુત ક્ષેત્રરેખાની સંખ્યા વધારે હશે અથવા વધારે ગીચ હશે. વિદ્યુત ક્ષેત્ર નજીક આવેલી હશે. વિદ્યુત ક્ષેત્ર નબળું હશે તો વિદ્યુત ક્ષેત્રરેખાની સંખ્યા કેવી હશે? ઓછી હશે, એ ઓછી ગીચ હશે. એટલે એના સમપ્રમાણમાં. આ બે વાત ખબર પડી ગઈ. ત્રીજા બી એક ફેક્ટર ઉપર આધાર રાખે. કોના ઉપર? તો આપણે કઈ રીતે ફ્રેમને અંદર મૂકેલી છે. જો અત્યારે આપણે ફ્રેમને જે એવી રીતના મૂકીએ કે જેથી ફ્રેમનું સમતલ, માની લે કે મારો હાથ જે છે એ મારો હાથ, અથવા આપણે એક કામ વિચાર કરીએ કે આ રીતનું એક મારી પાસે ધારો કે ફ્રેમ જેવી છે તો પૃષ્ઠ છે, તો એવી રીતના ગોઠવેલું છે કે જેથી આ બ્લુ પેન જે દેખાતી છે, આ પેન એ ક્ષેત્રરેખા છે. તો સમતલ જે છે એ સમતલ કેવું થઈ ગયું? તો સમતલ જે છે એ વિદ્યુત ક્ષેત્રરેખાને લંબ છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકાય કે મેક્સિમમ વિદ્યુત ક્ષેત્રરેખાઓ પસાર થશે. મેક્સિમમ. જો આપણે એવી રીતના સમતલ મૂક્યું કે એક આગળથી પસાર થઈ ગઈ અને એક પાછળથી પસાર થઈ ગઈ, જે આપણે માની લઈએ કે આ ફ્રેમ છે આપણી, તો એક વિદ્યુત ક્ષેત્રરેખા અહીંથી પસાર થઈ ગઈ, એક વિદ્યુત ક્ષેત્રરેખા અહીંથી પસાર થઈ ગઈ. એટલે આ સમતલ જે છે તે વિદ્યુત ક્ષેત્રને સમાંતર થઈ જાય ત્યારે ન્યૂનતમ જે છે એ પસાર થશે વિદ્યુત ક્ષેત્ર. પણ એ વાતને આપણે કેવી રીતના જસ્ટિફાઈ કરી શકીએ કે ન્યૂનતમ વિદ્યુત ફ્લક્સ ક્યારે હોય, અથવા ગોઠવણીઓને કેવી રીતના સમજાવી શકીએ? તો આપણે આગળ ભણી ચૂક્યા છે કે ક્ષેત્રફળ સદિશ. ક્ષેત્રફળ સદિશ કોને કહેવાય? પૃષ્ઠ સદિશ કોને કહેવાય? તો આપણી જે ફ્રેમ છે, પૃષ્ઠ છે, એના સમતલને લંબ જે આપણે સદિશ દોરીએ એનું ક્ષેત્રફળ કેટલું હશે? આ પૃષ્ઠના ક્ષેત્રફળ જેટલું. એને આપણે એમ કહી શકાય કે જે સમતલ છે એને લંબ હોય એની દિશા. તો જ્યારે આપણે ફ્રેમને લંબ મૂકીશું ત્યારે શું થશે? તો ફ્રેમ જ્યારે આપણે લંબ મૂકીશું વિદ્યુત ક્ષેત્રની અંદર, તો જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે આપણે ફ્રેમને લંબ મૂકીએ અથવા જે આપણું પૃષ્ઠ છે, તો એનો જે ક્ષેત્રફળ સદિશ છે એ ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્રને કેવો થશે? સમાંતર થશે. તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો થીટા ઇક્વલ્સ ટુ 0 બનશે. તો થીટા ઇક્વલ્સ ટુ 0 બનશે એનો અર્થ શું થયો? કે એનો અર્થ કે મેક્સિમમ ફ્લક્સ પસાર થતું છે. આ પરિસ્થિતિમાં જ્યારે આપણે ફ્રેમને એવી રીતના ગોઠવીએ કે જેથી ફ્રેમનું સમતલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થઈ જાય, તો તેવા સંજોગોની અંદર જેનો ક્ષેત્રફળ સદિશ છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ બની જાય. વિદ્યુત ક્ષેત્રને કેવો થઈ જાય? લંબ. તો એનો અર્થ એમ થાય કે આ પરિસ્થિતિની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો જે છે એ થીટા ઇક્વલ્સ ટુ 90 થાય. અને તેવા સંજોગોમાં ન્યૂનતમ વિદ્યુત ફ્લક્સ અથવા વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યા પસાર થાય. એટલે આપણે એવો કંઈક ઘટક શોધવો જોઈએ, એવું કંઈક વિચાર કરવો જોઈએ કે જે થીટા બરાબર 0 માટે મેક્સિમમ થાય અને થીટા બરાબર 90 માટે ન્યૂનતમ થાય. એવું કોણ છે? તો એવું છે કોસ થીટા. cos 0 1 મેક્સિમમ, cos 90 0. એના અર્થ એમ થાય કે આ જે આપણે ફ્રેમ લીધી કે પૃષ્ઠ લીધું એની સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ ફ્લક્સને ફાઈ વડે દર્શાવવું. તો એ ફ્લક્સ ફાઈ જે છે ઇઝ ઇક્વલ ટુ અથવા પ્રોપોર્શનલ ટુ ઈ, પ્રોપોર્શનલ ટુ એ અને પ્રોપોર્શનલ ટુ કોસ થીટા. એટલે ફ્લક્સનું જે આપણને સૂત્ર મળશે ફાઈ ઇક્વલ્સ ટુ ઈ એ કોસ થીટા. ફ્લક્સનું સૂત્ર આપણને મળશે ફાઈ બરાબર ઈ એ કોસ થીટા. ધેરફોર ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ એ કોસ થીટા અથવા ફાઈ ઇક્વલ્સ ટુ ઈ ડોટ એ અથવા એ ડોટ ઈ. કારણ કે આપણને ખબર છે કે ભાઈ અદિશ જે છે એ ક્રમના નિયમના અનુસારે, એટલે ફાઈ બરાબર આપણને મળ્યું ઈ ડોટ એ. આ સૂત્ર ક્યારે સાચું? તો આ સૂત્ર આપણે એમ કહી શકાય કે આ સૂત્ર
અથવા ક્યારે યુઝ કરી શકાય? તો વિદ્યુત ક્ષેત્ર સમાન હોવું જોઈએ. આપણે ઈ જે છે એ વિદ્યુત ક્ષેત્ર બધી જગ્યાઓ પર સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર સમાન છે, તો બહુ સરળતાથી આપણે ઈ ડોટ એ કરીએ અથવા ઈ એ કોસ થીટા શોધી કાઢીએ તો આપણને શું મળે? તો એ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ મળી જાય. એકદમ સરળતાથી આપણે એમ કહી શકાય કે મળી જાય. ફ્લક્સ તમે બરાબર જોયું હશે તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એ બે વચ્ચેનો અદિશ ગુણાકાર છે. એટલે ફ્લક્સ વિદ્યુત કઈ રાશિ થશે? તો ફ્લક્સ એ અદિશ ભૌતિક રાશિ છે. આપણે પહેલેથી વાત કરતા ફ્લક્સ એટલે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની માત્ર શું છે? એ એક સંખ્યા જ છે. એ શું છે? તો એક સંખ્યા છે કે જેનાથી આપણે શોધી શકાય. હવે જો વિદ્યુત ક્ષેત્ર અસમાન વિદ્યુત ક્ષેત્રો હોય તો શું કરવું પડે? કેવી રીતના ફ્લક્સ શોધાય એ જોઈએ. તો કોઈ એક વિસ્તારમાં આપણે માની લઈએ કે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે અને એ વિસ્તારની અંદર આપણે આ કોઈ પૃષ્ઠ પસંદ કરીએ. અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે લખી દઈએ અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ફ્લક્સ. તો આ જે પૃષ્ઠ આપણે મૂક્યું છે તો કોઈ સપાટી લીધી છે કે જેનું અસમાન વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર, તો એમાં આપણે શું કરીએ? તો એને નાના નાના ભાગોમાં વિભાજિત કરીએ. આખું જો પૃષ્ઠ છે એ પૃષ્ઠને નાના નાના ભાગોમાં વિભાજિત કરી દઈએ. એમાંથી આપણે એક નાનો ભાગ લઈએ કે જેનું ક્ષેત્રફળ ડેલ્ટા S1 છે. એટલે એનું ક્ષેત્રફળ સદિશ જો આપણે દોરવામાં આવે તો એનો ક્ષેત્રફળ સદિશ જે છે એ માની લઈએ કે એનું ક્ષેત્રફળ સદિશ એ આ દિશામાં ડેલ્ટા S1 છે. આ જ જગ્યાએ આપણે એને એટલો સૂક્ષ્મ ભાગમાં વિભાજિત કરી દીધો છે કે આ જે જગ્યા છે એ જગ્યાએ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને કેટલું મળશે? તો આપણને E1 મળશે. આ બે વચ્ચેનો ખૂણો જે છે તે થીટા. એટલે આ એટલું સૂક્ષ્મ પૃષ્ઠ લીધું કે એ સૂક્ષ્મ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું? E1 એક અચળ થઈ ગયું, સમાન થઈ ગયું. તો હવે આપણે એમ કહી શકાય કે આ જે છે આ પૃષ્ઠ એક નંબરનું પૃષ્ઠ એની સાથે સંકળાયેલું ફ્લક્સ ધારો કે હું ફાઈ અથવા ડેલ્ટા φ1 લખું તો એ સૂત્ર અનુસાર શું થશે? E ડોટ ડેલ્ટા S1. બરાબર છે. એ પ્રમાણે બધા જે પૃષ્ઠનો આપણે સરવાળો કરીએ સાથે સંકળાયેલા તો આપણને, અથવા બીજું પૃષ્ઠ લઈએ તો બીજા પૃષ્ઠ માટે φ2 બરાબર E2 ડોટ ડેલ્ટા S2. એમ કરતા એનમું પૃષ્ઠ હોય તો ડેલ્ટા φn બરાબર En ડોટ ડેલ્ટા S2. એટલે આપણે શું કર્યું? તો આપણે પૃષ્ઠને એટલા સૂક્ષ્મ ભાગમાં વિભાજિત કરી દીધું કે દરેક પૃષ્ઠ સાથે સંકળાયેલું જે ફ્લક્સ જે છે એ અચળ થઈ ગયું. હવે કુલ ફ્લક્સ શોધવા માટે આપણે શું કરીએ? તો એમ કે કુલ ફ્લક્સ શોધવું હોય તો તમારે ડેલ્ટા φ1 વત્તા ડેલ્ટા φ2 એમ કરતા ડેલ્ટા φn સીધો સરવાળો કરવાનો. કેમ સીધો સરવાળો કરવાનો? કારણ કે ફ્લક્સ જે છે એ અદિશ ભૌતિક રાશિ છે. તો ઇઝ ઇક્વલ્સ ટુ E1 ડોટ ડેલ્ટા S1 પ્લસ E2 ડોટ ડેલ્ટા S2 એમ કરતા En ડોટ ડેલ્ટા Sn. અને આ રીતે બી લખી શકીએ સમેશન I ઇક્વલ્સ ટુ 1 to n EI ડોટ ડેલ્ટા SI લખી શકાય. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ડેલ્ટા S જે છે આપણો એ ડેલ્ટા S એક સૂક્ષ્મ હોવો જોઈએ. લિમિટ ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો શું થાય? કેમ? કારણ કે આપણે ડેલ્ટા S ને એટલો સૂક્ષ્મ લેવાનો કે જેથી એની સાથે સંકળાયેલું જે વિદ્યુત ક્ષેત્ર જે છે તે અચળ થઈ જાય. તો જ આપણે E1 ડોટ ડેલ્ટા S1 E2 ડોટ ડેલ્ટા L અથવા E ડોટ ડેલ્ટા S સૂત્ર વાપરી શકીએ. તો એવું જો કરવા જઈએ, લિમિટ લેવા જઈએ તો આપણું જે આ સૂત્ર જે છે એ સૂત્ર શામાં ફેરવાઈ જશે? તો φ બરાબર ઇન્ટિગ્રેશન સૂક્ષ્મ સરવાળો, બંધ પૃષ્ઠ સાથેનો સૂક્ષ્મ સરવાળો, આ S લખીએ એ શું થાય? તો એ પૃષ્ઠ સંકલન બતાવે. એ થઈ જશે E ડોટ ds. એટલે હવે આપણે એમ કહી શકાય કે જો વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો વિદ્યુત ફ્લક્સ
એટલે વિદ્યુત ક્ષેત્રનું તે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે શું? કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. આ ઇન્ટિગ્રેશન SE.ds લખ્યું એ શું બતાવશે? પૃષ્ઠ સંકલન બતાવે. એટલે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે તે પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. એટલે શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ કહેવાય. પણ પ્રેક્ટિકલી વિચાર કરીએ કે ભાઈ વિદ્યુત ફ્લક્સ છે શું? તો વિદ્યુત ફ્લક્સ શું છે? તો વિદ્યુત ફ્લક્સ છે એ તે બંધ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા બતાવે. એનું એકમ અને પારિમાણિક સૂત્રની આપણે વાત કરીએ તો આપણે જોઈ ગયા છે કે E એ cos થીટા. આપણે થીટાનો એકમ લેતા નથી. વિદ્યુત ક્ષેત્રનો એકમ આપણે ભણી ચૂક્યા છે કે ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. એટલે ફ્લક્સનો પહેલો એકમ થશે ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ત્યારે આપણે વાત કરેલી કે વિદ્યુત ક્ષેત્રનો બીજો બી એક એકમ છે. વિદ્યુત ક્ષેત્રનો એક એકમ છે, બીજો એકમ વોલ્ટ પર મીટર. એ આપણે બીજા ચેપ્ટરમાં જોવાના છે. વોલ્ટ એટલે V. વિદ્યુત સ્થિતિમાન તફાવત માટે આપણે યુઝ કરીએ તે વોલ્ટ પર મીટર. તો અહીંયા શું થશે? વોલ્ટ પર મીટર ઈનું આવવાનો એકમ ઇન્ટુ ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર એટલે વોલ્ટ ઇન્ટુ મીટર સ્ક્વેર. આપણે વારંવાર ચર્ચા કરી છે, ડિસ્કસ કર્યું છે કે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આવશે, આવડતું હોય તો બહુ બધા પારિમાણિક સૂત્ર આવી જાય. તો વીનું પારિમાણિક સૂત્ર શું થશે? વીનું પારિમાણિક સૂત્ર થશે M1 L2 T3 A1. પહેલા બે પ્લસ ને બીજા બે માઇનસ એટલે M1 L2 T -3 A -1. એમાં એક M વધી ગયો એટલે એક L વધારી દેવાનો. M1 L3 T -3 A -1. તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આવશે તો ફ્લક્સનું પારિમાણિક સૂત્ર એની સાથે સાથે આપણે વોલ્ટ પર મીટર કરી દેવું તો વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર બી તમને યાદ રહી જાય. તો એમાંથી એક ઓછું કરી નાખવાનું. એક વોલ્ટ પહેલામાંથી ઓછો એટલે M1 L1 T -3 A -1. તો આ વિદ્યુત ફ્લક્સનો આપણે ડિસ્કસ કર્યું. ફ્લક્સ માટે ગાઉસનો નિયમ. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ અથવા જુદા જુદા વિદ્યુતભાર વિતરણ માટે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ગાઉસનું સૂત્ર અથવા ગાઉસનો નિયમ ઘણો ઉપયોગી છે. ગાઉસનો નિયમ શું કહે? તો એમ કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, ફાઈ એટલે વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સનું સૂત્ર આપણે તારવી ગયા. બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું પૃષ્ઠ સંકલન E.ds. એ કેટલું હોય? તો એમ કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ છે તે બંધ વિદ્યુતભાર વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને ε0 ના ગુણોત્તર જેટલું હોય છે અથવા 1/ε0 ના ગુણાકાર જેટલું. Q એ કોઈ એક વિદ્યુતભાર નથી, કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલો કુલ વિદ્યુતભાર છે. ધારો કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, આ કોઈ એક બંધ પૃષ્ઠ લીધું, +Q -Q, બરાબર. તો આની સાથે સંકળાયેલો કુલ વિદ્યુતભાર કેટલો થશે? 0. તો સંકળાયેલું ફ્લક્સ કેવું થશે? 0. ગાઉસના નિયમ પ્રમાણે કેવી રીતના 0 થશે તે આપણે જોઈ લઈએ. તો આપણે ભણી ચૂક્યા કે પ્લસ માટે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બહાર નીકળશે અને ઋણ માટે શું થશે? તો ઋણ માટે જે છે એમ કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થશે. બંનેનું મૂલ્ય સમાન હોવાથી જેટલી રેખા અંદર આવશે એટલી જ રેખા બહાર જશે. જો બહાર નીકળતા ફ્લક્સને ધન ગણવામાં આવે તો દાખલ થતા એટલે કે જે બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને પ્લસ ગણીએ તો જે દાખલ થાય તે બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી થશે? તે બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આપણે માઇનસ ગણીએ એટલે કુલ વિદ્યુત કેટલું થઈ ગયું? 0. માની લે કે બીજું કોઈ આપણી પાસે આ પૃષ્ઠ છે, એ પૃષ્ઠમાં આપણી પાસે +Q1 -Q2 +Q3 +Q4 આમ વિદ્યુતભાર છે. તો હવે જ્યારે σQ અથવા Q શોધીએ આપણે ગાઉસન પૃષ્ઠ વડે ઘેરાયેલો અથવા પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર, તો Q1 -Q2 +Q3 કુલ વિદ્યુતભાર આ રીતે શોધાશે. Q4 જે છે એ આપણે જે પૃષ્ઠ પસંદ કરેલું છે એ પૃષ્ઠની બહાર છે. આપણે જે પૃષ્ઠ પસંદ કરેલું છે એ પૃષ્ઠની શું કેવો છે? તો બહાર છે. તો હવે આપણે એમ કહી શકાય કે જે Q છે એ ગાઉસન પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર છે. એટલે ગાઉસનો નિયમ શું કહેવાય? શું કહે છે? તો ગાઉસનો નિયમ એમ કહે છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ એ
તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલું હોય છે. આ થિયરમની આપણે સાબિતી જોઈ લઈએ. તો પહેલા આપણે શું કરીએ, તો એક બિંદુવત વિદ્યુતભાર લઈએ. માની લઈએ કે ક્યુ જેટલો બિંદુવત વિદ્યુતભાર. આ ક્યુ જેટલો બિંદુવત વિદ્યુતભારને લઈને જે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપણે શોધવા માટે તો પહેલા આપણે શું કરીએ, તો એની ફરતે એક આર ત્રિજ્યા ધરાવતું આપણે એમ કહી શકાય કે એક ગોળો લઈએ. ભલે દેખાતું વર્તુળ છે પણ આ એક ગોળો છે અને આ અંતર જે છે તે આર છે. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું છે, તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે કે Q/R². ક્યુ બધા માટે સમાન, આર આ પૃષ્ઠ ઉપર આવેલા બધા જ બિંદુ જે છે એ બધા જ બિંદુ માટે ક્યુ સમાન થવાનું. ક્યુ અંતર પણ સરખું, એટલે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે, એક સરખું ઈ. તો આ જે પૃષ્ઠ આપણે પસંદ કર્યું એ પૃષ્ઠને અહીંયા ગાઉસિયન પૃષ્ઠ કહેવાય, જે એક કવચ છે, ગોળો જેવો છે પૃષ્ઠ છે. ગાઉસિયન પૃષ્ઠ હંમેશા એવું પસંદ કરવામાં આવે કે જે પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્ર સમાન હોય. હવે આ જે પૃષ્ઠ જે છે એ પૃષ્ઠ ઉપર આપણે એક નાનો પૃષ્ઠખંડ અથવા પૃષ્ઠ પસંદ કરીએ, અહીંયા ds. એટલે એનો ક્ષેત્રફળ સદિશ જે છે એનો ક્ષેત્રફળ સદિશ આવી જવાનો ds આવ્યા. બિંદુવત વિદ્યુતભાર જે છે, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આપણને કઈ દિશામાં મળશે, તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણને આ દિશામાં મળશે, E. તો E અને ds વચ્ચેનો ખૂણો જે છે એ θ = 0 થવાનો. આટલો ખ્યાલ આવ્યો. આપણે એક બિંદુવત વિદ્યુતભાર લીધો, એને બંધ પૃષ્ઠ તરીકે એક ગોળો લીધો જે આ ત્રિજ્યાનો છે, એના ઉપર આપણે એક પૃષ્ઠ પસંદ કર્યું એ ગોળા ઉપર જેનું નાનું ક્ષેત્રફળ છે તે ds. માને કે આપણે ફૂટબોલનો જે બોલ જો એના પર એક રંગીન ભાગ જો નાનો આપણે પસંદ કર્યો. ક્યુ જેટલો વિદ્યુતભાર, અહીંયા ધન વિદ્યુતભાર મૂકવા તો અપાકર્ષણ બળ લાગે, એટલે ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બી આ દિશામાં હોય જે દિશામાં ds, એટલે ds અને E એકબીજાને સમાંતર થઈ જવાના, એટલે θ = 0. તો હવે આપણે એમ કહી શકાય કે આપણે જે આ બિંદુ P પસંદ કરેલો છે પૃષ્ઠ ઉપર, તે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, E = 1/4πε0 k Q/R 1/4πε0 k = R². બરાબર છે. હવે આ જે ds પૃષ્ઠ છે આપણું સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ, તો d∅e બરાબર સૂત્ર પ્રમાણે થવાનું E ds cos 0. E એનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે, ds ક્ષેત્રફળ છે, બે વચ્ચેનો ખૂણો θ = 0 છે, એટલે E ds થવાનું. સમગ્ર બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ જો આપણે શોધવું હોય તો કુલ ફ્લક્સ phi બરાબર અથવા phi e બરાબર ઇન્ટિગ્રેશન d∅e થશે. બધા ફ્લક્સનું શું કરવું પડશે, આપણે સૂક્ષ્મ સરવાળો. તો ધેરફોર આપણે હવે કહી શકાય કે phi e = ઇન્ટિગ્રેશન E ds. કેમ, તો આપણે સાબિત કર્યું છે d∅e બરાબર તો E ds, એની કિંમત મૂકી દીધી આપણે E ds. E સંકલનની બહાર. કેમ સંકલનની બહાર આપણે લઈ શકીએ, કારણ કે E અચળ છે અને આ અચળ બને એટલા માટે જ આપણે જે છે ગાઉસિયન પૃષ્ઠ એવું પસંદ કર્યું કે જે પૃષ્ઠ ઉપર આવેલા બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક સમાન હતી, નહીં તો E બહાર નહીં આવતો, Eનું પણ સંકલન કરવું પડે.
હવે આપણે ઈ એટલે તો 1/4πε0 Q/r² ઇન્ટુ ds. તો ds એટલે શું થઈ ગયું? તો ds એટલે આપણે જે પૃષ્ઠ પસંદ કરેલું છે એના એક નાના ભાગનું ક્ષેત્રફળ. પણ ઇન્ટિગ્રેશન ds એટલે શું થઈ જાય? તો ઇન્ટિગ્રેશન ds એટલે r ત્રિજ્યા ધરાવતો જે આખો આ ગોળો જે છે એ ગોળાનું કુલ ક્ષેત્રફળ. એટલે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે એમ કહી શકાય. કુલ ક્ષેત્રફળ કેટલું આવશે? 4πr². એટલે phi e ઇઝ ઇક્વલ્સ ટુ સૂત્ર મળશે આપણને Q/ε0. 4π કેન્સલ, r² કેન્સલ, એટલે phi e બરાબર આપણને મળશે Q/ε0. અહીંયા જે ગાઉસન પૃષ્ઠ છે એના વડે એક જ વિદ્યુતભાર ઘેરાયેલો છે, એટલે Q જ આપણો શું બનશે? ઘેરાયેલો કુલ વિદ્યુતભાર. તો આ રીતે આપણે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું આપણે એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે અથવા ફ્લક્સ શોધવા માટે, વિદ્યુત ક્ષેત્ર ફ્લક્સ શોધવા માટે ગાઉસનો ઉપયોગ કરી શકીએ. ને આ ગાઉસનો જે નિયમ છે એની સાબિતી કે ભાઈ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ છે તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને ε0ના ગુણોત્તર જેટલો હોય છે. હવે ગાઉસના નિયમ પરથી કુલમનો નિયમ મેળવીએ. અહીંયા સુધી તો આપણે આવી ગયા. તો phi e બરાબર આપણે સાબિત કરેલું હતું e ઇન્ટિગ્રેશન ds બરાબર Q/ε0. પછી આવ્યું હતું અહીંયા જ દેખાતું છે આયરો. therefore e ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ds એટલે આપણે લખ્યું 4πr² Q/ε0. therefore e ઇક્વલ્સ ટુ 1/4πε0 Q/r². જો આગળ આપણે જે જોયું એવું જો પૃષ્ઠ આપણે લઈએ આ Q, તો આ બિંદુ આગળ આપણને વિદ્યુત ક્ષેત્ર મળવાનું E. ધારો કે આપણે આ બિંદુ પાસે કે જેનાથી r અંતરે છે તો ત્યાં એક વિદ્યુતભાર મૂકી દઈએ Q0. તો હવે Q0 પર લાગતું બળ થવાનું Q0 ઇન્ટુ E. એટલે Q0 ઇન્ટુ E બરાબર 1/4πε0 Q/r². જો એને થોડું વ્યવસ્થિત લખીએ તો એ થઈ જવાનું F બરાબર 1/4πε0 Q ઇન્ટુ Q0/r². F ઇક્વલ્સ ટુ QE0. Q0 E બરાબર 1/4πε0 Q/r². સાબિત કર્યું ગાઉસના નિયમ પરથી. તો F ઇક્વલ્સ ટુ 1/4πε0 Q ઇન્ટુ Q0/r². તો હવે આપણને અહીંયા ખબર પડશે કે ભાઈ 4π જે ફેક્ટર જે છે એ આવ્યો કઈ જગ્યાએ. કારણ કે આપણે જ્યારે પણ લખીએ Q અથવા 4π ક્યારે આવે? તમે કોઈ પણ ક્ષેત્રફળ, કદ, કોઈનું બી સૂત્ર તમે લાવ્યું તો 4π ફેક્ટર ક્યારે આવે? જ્યારે ગોળો અથવા ગોળાકાર વસ્તુ હોય ત્યારે. તો આની ફરતે એક Qની ફરતે એક એવો ગોળો બનશે કે જે ગોળા ઉપર Q0 વિદ્યુતભાર મૂકો તો એના પર લાગતું બળ જે છે એ F બરાબર 1/4πε0 Q/Q0/r² જેટલું લાગશે.